નમસ્કાર બાળ મિત્રો, બાળ શિક્ષણ અને મનોરંજન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. આજના વિડીયોમાં મિત્રો આપણે અલગ અલગ વાહનોના નામ જાણવાના છીએ. તો મિત્રો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા બધાના સપોર્ટની બહુ જ જરૂર છે મિત્રો, તો અમને સપોર્ટ જરૂર કરજો. તો મિત્રો આજે આપણે વાહનોના નામ શીખવાના છીએ મિત્રો. પ્રથમ નંબર પર છે સાયકલ, જે 2 પૈડાવાળી હોય છે મિત્રો. બીજા નંબર પર છે રિક્ષા, જે 3 પૈડાવાળી હોય છે મિત્રો. એમાં વધારે માણસ બેસીને જઈ શકે છે મિત્રો. ત્રીજા નંબર પર છે સ્કૂટર, જે 2 વ્હીલર હોય છે, 2 પૈડાવાળું હોય છે, જેમાં 2 થી 3 માણસ જ બેસી શકે છે. ચોથા નંબર મિત્રો મોટર બાઇક છે. આમાં પણ 2 વ્હીલર છે, જેમાં 2-3 માણસ બેસી શકે છે મિત્રો. બાઇક કહેવાય છે એને મિત્રો. આ મોટર ગાડી છે મિત્રો, જેને કાર પણ કહી શકાય છે. એમાં ઘણા વધારે માણસ પણ બેસી શકે છે, દૂર યાત્રાએ જઈ શકે છે મિત્રો. આગળના નંબર પર છે મિત્રો જીપ છે, જે 4 વ્હીલર છે, અને જે આજના જમાનામાં તમે જોતા જશો મિત્રો, આ બસ છે મિત્રો, જેમાં ઘણા જ બાળકો અને મોટા માણસો પણ બેસી શકે છે મિત્રો. આગળના નંબર પર છે મિત્રો ટ્રેક્ટર, જે આપણે ખેતી કરીએ છીએ જેનાથી મિત્રો, અને ખેતરમાં ચલાવીએ છીએ મિત્રો. આ છે મિત્રો રોડ રોલર, જે રોડના કામમાં ઉપયોગી થાય છે, રોડ બનાવવામાં મિત્રો. આ છે મિત્રો ટ્રક, જે લોડિંગ કામમાં વપરાય છે, જેમાં સિમેન્ટ, કપચી, રેતી વગેરે ભરી લાવી શકાય છે મિત્રો. આ રેલગાડી છે મિત્રો, જેમાં હજારો વ્યક્તિઓ એકસાથે મુસાફરી કરી શકે છે. અને આ છે મિત્રો હેલિકોપ્ટર, જેમાં બેસીને આકાશ માર્ગે ઉડી શકાય છે. 2 થી 3 વ્યક્તિ બેસી શકાય છે મિત્રો. આ છે મિત્રો વિમાન, જેમાં આકાશ માર્ગે ઉડી શકાય છે, અને એમાં 500 થી 600 જણા એકસાથે બેસીને ઉડી શકે છે મિત્રો. આ છે મિત્રો આગબોટ, જે દરિયામાં ચાલે છે મિત્રો. આમાં પણ ઘણા જ વ્યક્તિ બેસી શકે છે અને એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકે છે. આગળ છે મિત્રો બળદગાડું, જેમાં પહેલાં આપણે સવારી કરતા હતા.